નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ નંબર 1 સંખ્યા પરિચય ભાગ 3નો વિડીયો જોઈશું. એમાં આપણે આસન્ન મૂલ્ય એટલે કે આસાદન મૂલ્ય વિશે સમજીશું. તો સૌપ્રથમ આપણે 10ના આધારે આસન્ન મૂલ્ય કઈ રીતે શોધી શકાય એ સમજીશું. 10ના આધારે આસન્ન મૂલ્ય. તો આપણે જાણીએ છીએ કે 1, 2, 3, 4 એ સંખ્યાઓ છે એ 10ની સાપેક્ષ 0ની વધુ નજીક છે. 10ની સાપેક્ષ 0ની વધુ નજીક છે, માટે તેનું 10ના આધારે આસન્ન મૂલ્ય 0 થાય. આપણે જોઈએ 1, 2, 3 અને 4 એ 10ની સાપેક્ષ 0ની વધુ નજીક છે. વધુ નજીક છે માટે 1, 2, 3, 4નું 10ના આધારે આસન્ન મૂલ્ય કેટલું થશે? 0 થશે. 1નું આસન્ન મૂલ્ય 0, 2નું 0, 3નું 0, 4નું 0. 6, 7, 8, 9 એ 10ની વધુ નજીક છે. સંખ્યાઓ 6, 7, 8 અને 9 એ કોની વધુ નજીક છે? 10ની વધુ નજીક છે. વધુ નજીક માટે 6, 7, 8 અને 9નું 10ના આધારે આસન્ન મૂલ્ય 6નું આસન્ન મૂલ્ય 10, 7નું આસન્ન મૂલ્ય 10, 8નું 10 અને 9નું પણ 10 થાય. આપણે સંખ્યાઓ લઈએ. દાખલા તરીકે 28 નું આસન્ન મૂલ્ય 10ના આધારે આસન્ન મૂલ્ય શોધવું છે આપણે. તો એકમનો અંક અહીં 8 છે, માટે એ 10ની વધુ નજીક છે, માટે એનું આસન્ન મૂલ્ય થશે 30. 25 લઈએ તો એનું આસન્ન મૂલ્ય 30 થાય. 5 એ 0 અને 10ને સમાન અંતરે છે, એટલે એનું આસન્ન મૂલ્ય 10 થાય 5નું. એટલે 20 ને 10 30 થાય. બીજી સંખ્યા લઈએ આપણે 216. 10ના આધારે આસન્ન મૂલ્ય તો 220 થશે. સંખ્યા લઈએ 13. 13નું આસન્ન મૂલ્ય એ 3 છે એકમનો અંક, એટલે એનું આસન્ન મૂલ્ય થશે 10. તો 10ના આધારે આ રીતે આપણે આસન્ન મૂલ્ય મેળવી શકીએ છીએ. હવે 100ના આધારે આપણે આસન્ન મૂલ્ય શકીએ. સોના આધારે આસન્ન મૂલ્ય મતલબ આસાદન મૂલ્ય અથવા એને આશરી કિંમત પણ કહેવાય છે. તો સંખ્યાઓ 1 થી 49 એ 100 કરતો 0ની વધુ નજીક છે. સંખ્યાઓ છે 1 થી 49 સુધીની સંખ્યાઓ છે એ 100 કરતો 0ની વધુ નજીક. 100 કરતો 0ની વધુ નજીક માટે આ સંખ્યાઓનું આસન્ન મૂલ્ય આશરે કિંમત 0 થાય. 0ની દાખલા 1નું શોધવું હોય તો 100ના આધારે
0. 28નું શોધવું હોય તો એનું પણ 0 થાય. 100ના આધારે આશરે મૂલ્ય. 51 થી 99, 51 થી 99 એ 100ની વધુ નજીક છે. 100ની વધુ નજીક માટે 51 થી 99નું આશરે મૂલ્ય, આસન્ન મૂલ્ય, 51નું આસન્ન મૂલ્ય 100, 99નું આસન્ન મૂલ્ય 100 અને 50 એ 0 અને 100ની મધ્યમાં આવેલો અંક છે, એટલે કે સમાનાંતરે છે. તો નિયમ મુજબ 50નું નિયમ મુજબ આસન્ન મૂલ્ય 100 થશે. 50નું આસન્ન મૂલ્ય કેટલું થશે? 100. હવે આપણે 1000ના આધારે આસન્ન મૂલ્ય શોધીએ. કેટલાક ઉદાહરણો લઈ લઈએ 100ના આધારે આસન્ન મૂલ્યના, ત્યારબાદ આપણે 1000ના આધારે. દાખલા તરીકે 841, તો એનું 100ના આધારે આસન્ન મૂલ્ય 800. કંઈ 41 આપેલા છે. 852, તો એનું આસન્ન મૂલ્ય 52 છે, એટલે 900 થશે. 100ના આધારે આશરે મૂલ્ય કેટલું થશે? 900 થશે. 703, તો એનું 100ના આધારે આશરે મૂલ્ય 700. તો આ રીતે આપણે 100ના આધારે આશરે મૂલ્ય શોધી શકીએ છીએ. હવે 1000ના આધારે આસન્ન મૂલ્ય શોધીએ. હજારના આધારે આસન્ન મૂલ્ય, આશરે મૂલ્ય. તો 1 થી 499 સુધીની સંખ્યાઓ છે એ 1000 કરતો 0ની વધુ નજીક છે. 1000 કરતો 0ની વધુ નજીક, વધુ નજીક. જ્યારે 501 થી 599 એ 1000ની વધુ નજીક, 1000ની વધુ નજીક. તો 1 થી 499 સુધીનું આશરે મૂલ્ય કેટલું થશે? 0ની વધુ નજીક છે એટલે 0 થશે. 105, તો એનું આશરે મૂલ્ય, દાખલા તરીકે 105 આપણે લઈએ તો એનું આસન્ન મૂલ્ય કેટલું થાય? 0 થાય 1000 સુધીમાં. 499 લઈએ તો એનું આશરે મૂલ્ય કેટલું થાય? 0 થાય. 399 લઈએ, 390 લઈએ તો એનું આશરે મૂલ્ય કેટલું થાય? 0 થાય 1000ના આધારે. પરંતુ 501 થી 599 એ 1000ની વધુ નજીક છે, તો એનું આશરે મૂલ્ય કેટલું થશે? 1000 થશે. 501નું આશરે મૂલ્ય 1000, 504નું આશરે મૂલ્ય 1000 અને 500 છે એ 0 અને 1000ની મધ્યમાં આવેલી સંખ્યા છે, તો એનું નિયમ મુજબ આશરે મૂલ્ય 500નું આશરે મૂલ્ય કેટલું થશે? એ પણ 1000 થશે.
તો આ આશરે મૂલ્યના આધારે આપણે કેટલાક સરવાળા અને બાદબાકીનો તફાવત એટલે કે સરવાળા અને તફાવતનો અંદાજ મેળવીએ. એ સ્વાધ્યાય 1.3ની અંદર એ આપેલું છે. થોડા ઉદાહરણ આપણે લઈએ. જો સામાન્ય નિયમ વાપરીને નીચેનાનો અંદાજ મેળવો. સ્વાધ્યાય 1.3નો દાખલા નંબર 1 છે. એ સામાન્ય નિયમ વાપરીને નીચેનાનો અંદાજ મેળવવાનો છે. પહેલી રકમ છે 730 પ્લસ 998. તો 730 ને 100ના આધારે આશરે કિંમત કેટલી થાય? 700 થશે. કેટલી થશે? 700. 100ના આધારે આશરે કિંમત આધારે આસન્ન મૂલ્ય. એ જે 998 ને આશરે કિંમત કેટલી થશે? 1000 થશે. 100ના આધારે. 100ના આધારે આસન્ન મૂલ્ય. તો આશરે સરવાળો કરવાનો. સરવાળો 700 પ્લસ 1000 બરાબર 1700, જે આશરે મૂલ્ય છે. સરવાળાનું આશરે મૂલ્ય છે. આ જ રીતે બાદબાકીનો એક આપણે દાખલો ગણીએ. બી નંબરનો દાખલો છે 796 માઇનસ 314. તો 796નું આશરે મૂલ્ય સોના આધારે આશરે મૂલ્ય કેટલું થશે? 800 થશે. 314નું સોના આધારે આશરે મૂલ્ય 300 થશે. સોના આધારે આસન્ન મૂલ્ય. તો તફાવત, આશરે તફાવત એટલે બાદબાકી. 800 માઇનસ 300 બરાબર 500. આ રીતે આશરે મૂલ્યના આધારે સરવાળાને બાદબાકી કરી શકાય છે. ચલો, એ જ પ્રમાણે આપણે ત્રીજા નંબરનો દાખલો ગણીએ. એમાં થોડા ગુણાકાર આપેલા છે. તો ગુણાકારના આધારે એક બે ઉદાહરણ લઈએ. દાખલા નંબર 578 ગુણ્યા 161. તો 578 માં આશરે મૂલ્ય સોના આધારે કેટલું થશે? 600 થશે. સોના આધારે આસન્ન મૂલ્ય. એ જ રીતે 161નું સોના આધારે આશરે મૂલ્ય કેટલું થશે? 200 થશે.
આસન્ન મૂલ્ય. તો આશરે ગુણાકાર, આશરે ગુણાકાર 600 ગુણ્યા 200, 6 દુ 12, 1 2 3 4, 1 2 3 4, 6 દુ 12, 4 જીરો છે, 1 2 3 4, 4 જીરો મૂકી દેવાના. તો 1,20,000 આશરે ગુણાકાર થાય, અંદાજે ગુણાકાર. તો આ પ્રમાણે આપણે ગુણાકાર, સરવાળો, બાદબાકી કરી શકીએ છીએ આશરે મૂલ્યના આધારે. તો બીજું એક ઉદાહરણ લઈએ આપણે. ચાર રકમવાળું લઈએ. 9,250, 9,250 ગુણ્યા 29. $9,250 ગુણ્યા 29. 9,250 ની 1000 સુધીની આશરે કિંમત આપણે લઈએ તો કેટલી થશે? 9,000. 1000ના આધારે આશરે મૂલ્ય, આસન્ન મૂલ્ય. ઓગણત્રીસનું 10ના આધારે આસન્ન મૂલ્ય કેટલું થશે? 30 થશે. 10ના આધારે આસન્ન મૂલ્ય. તો આશરે ગુણાકાર, આશરે ગુણાકાર આપણે કરીએ. ગુણાકાર, અંદાજિત ગુણાકાર લખો કે આશરે ગુણાકાર લખો. 9,000 ગુણ્યા 30, 9 તરી 27, 1 2 3 4, 1 2 3 4 એટલે 2,70,000. કેટલો થશે? 2,70,000 થશે. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે રોમન પદ્ધતિ વિશે જાણીએ. તો રોમન પદ્ધતિમાં ફક્ત 7 પ્રતીકોનો જ ઉપયોગ થાય છે. આ રોમન પદ્ધતિનો ઉપયોગ આપણે ઘડિયાળમાં, શાળાના સમયપત્રકમાં શ્રેણી દર્શાવવા માટે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. તેમાં ફક્ત 7 પ્રતીકોનો જ ઉપયોગ થાય છે. એ કયા કયા પ્રતીકો છે એ આપણે જોઈએ. તો I, V, X, L, C, D અને M. 1 2 3 4 5 6 અને 7 પ્રતીકોનો જ ઉપયોગ થાય છે. તો આઈનું મૂલ્ય છે કોના માટે લખવામાં આવે છે? 1 માટે. V છે એ 5 માટે. X છે એ 10 માટે. L છે એ 50 માટે. C છે એ 100 માટે. D છે એ 500 માટે અને M છે એ 1000 માટે. તો આ 7 પ્રતીકોનો ઉપયોગ કરી અને રોમન અંક લખવામાં આવે છે, રોમન શ્રેણી લખવામાં આવે છે. તો જો સંખ્યાઓનું પ્રતીકનું, જો સંખ્યા લેખનમાં પ્રતીકનું પુનરાવર્તન થાય તો તેનું મૂલ્ય જેટલી વખત પુનરાવર્તન થાય
તેટલી વખત ઉમેરાય છે, પરંતુ પ્રતીકનું 3 થી વધુ વખત પુનરાવર્તન કરાતું નથી. રોમન અંક લખવા માટે કેટલાક નિયમો છે. એમાં પહેલો નિયમ લખીએ. માટેના નિયમો. જો સંખ્યા લેખનમાં પ્રતીકનું પુનરાવર્તન થાય તો સંખ્યા લેખનમાં પ્રતીકનું પુનરાવર્તન થાય તો જેટલી વખત પુનરાવર્તન થાય તેટલી વખત તેનું મૂલ્ય ઉમેરાય છે. જેટલી વખત પુનરાવર્તન થાય તેટલી વખત તેનું મૂલ્ય ઉમેરાય છે. દાખલા તરીકે આપણે લઈએ એક્સનું મૂલ્ય કેટલું છે? 10 છે. તો ડબલ એક્સ લઈએ, ફરીથી પુનરાવર્તન કરીએ તો એનું મૂલ્ય થાય કેટલું થાય? 20. તો આ રીતે જેટલી વખત ટ્રિપલ એક્સ લઈએ તો એનું મૂલ્ય થાય 30. તો જો સંખ્યાલેખનનું પ્રતીકનું પુનરાવર્તન થાય તો જેટલી વખત પુનરાવર્તન થાય તેટલી વખત તેનું મૂલ્ય ઉમેરાય છે, પરંતુ દરેક પ્રતીકનું પુનરાવર્તન 3 થી વધુ વખત થઈ શકતું નથી. 3 થી વધુ વખત પુનરાવર્તન કરી શકાય નહીં. પ્રતીક એલ, વી અને ડી નું કદાપી પુનરાવર્તન થતું નથી. એલ, ડી અને વી એલ ડી આ 3 પ્રતીકોનું કદાપી પુનરાવર્તન થતું નથી. કયા 3 પ્રતીકોનું કદાપી પુનરાવર્તન થતું? તો પ્રતીક વી, એલ અને ડીનું કદાપી પુનરાવર્તન થતું નથી. જો મોટા પ્રતીક, એના પછીનો નિયમ છે, જો મોટા પ્રતીકની જમણી બાજુએ નાનું પ્રતીક મૂકવામાં આવે અથવા લખેલું હોય તો મોટા પ્રતીકમાં તે ઉમેરાય છે, તેનું મૂલ્ય ઉમેરાય છે. મોટા પ્રતીકની જમણી બાજુ નાનું પ્રતીક જબા એટલે નાનું પ્રતીક લખવામાં આવે તો તેનું મૂલ્ય ઉમેરાય છે. તો તેનું મૂલ્ય મોટા પ્રતીકમાં ઉમેરાય છે. તેનું મૂલ્ય મોટા પ્રતીકમાં ઉમેરાય છે. પ્રતીકના મૂલ્યમાં ઉમેરાય છે. મૂલ્યમાં ઉમેરાય છે. દાખલા તરીકે એક્સ એ મોટું પ્રતીક છે અને આઈ નાનું પ્રતીક છે. તો એક્સનું મૂલ્ય કેટલું છે? 10 છે અને આઈનું મૂલ્ય 1 છે. તો 10 + 1 એટલે 11. વી, બીજું ઉદાહરણ લઈએ. વીનું મૂલ્ય કેટલું છે? 5. વી ડબલ આઈ લખીએ તો 5 + ડબલ આઈ એટલે 2, એટલે 5 + 2 એટલે કેટલું થશે? એનું મૂલ્ય 7 થશે. આ રીતે મોટા પ્રતીકની જમણી બાજુ નાનું મૂલ્ય લખવામાં આવે
તો તેનું મૂલ્ય મોટા પ્રતીકમાં ઉમેરાય છે. અને જો મોટા પ્રતીકની ડાબી બાજુએ નાનું પ્રતીક, જમણી બાજુની જગ્યાએ ડાબી બાજુએ નાનું પ્રતીક લખવામાં આવે તો તેનું મૂલ્ય મોટા પ્રતીકના મૂલ્યમાંથી બાદ થાય છે. એના પછીનો નિયમ છે, મોટા પ્રતીકની ડાબી બાજુ નાનું પ્રતીક લખવામાં આવે તો તેનું મૂલ્ય મોટા પ્રતીકના મૂલ્યમાંથી બાદ થાય છે. ઉદાહરણ તરીકે હવે લઈએ, આ મોટું પ્રતીક છે, એની ડાબી બાજુ આપણે નાનું પ્રતીક લખ્યું આઈ, તો આનું મૂલ્ય થશે, મોટા પ્રતીકનું મૂલ્ય કેટલું છે? 10. 10માંથી 1 જશે તો કેટલા રહેશે? 9. આ મોટું પ્રતીક વીનું મૂલ્ય 5 છે. 5 છે, એની ડાબી બાજુએ નાનું મૂલ્ય આઈ લખવામાં આવે તો એનું મૂલ્ય થશે કેટલું થશે? 5 ઓછા 1 એટલે 4 થશે. આ રીતે મોટા પ્રતીકની ડાબી બાજુ નાનું પ્રતીક લખવામાં આવે તો એનું મૂલ્ય મોટા પ્રતીકના મૂલ્યમાંથી બાદ થાય છે. ને આપણે જોઈ ગયા પ્રતીકો VLDનું કદાપી પુનરાવર્તન થતું નથી. પ્રતીકો VLDનું કદાપી પુનરાવર્તન થતું નથી. અને પ્રતીક VLD, VL અને D ને બાદબાકી રૂપે પણ લખી શકાતા નથી. VLD કોને બાદબાકી રૂપે લખી શકાતા? VL અને D ને કદાપી બાદબાકી સ્વરૂપે લખી શકાતા નથી. એટલે કે તેને ડાબી બાજુ લખી શકાતા નથી. VLD ને પ્રતીકની ડાબી બાજુ લખી શકાતા નથી. દાખલા તરીકે X મોટું પ્રતીક છે, એની ડાબી બાજુ V લખી શકાય નહીં. આ રીતે લખી શકાય નહીં. એટલે કે VLD ને કદાચ બાદબાકી સ્વરૂપે લખી શકાય નહીં. જમણી બાજુ લખી શકાય. દાખલા તરીકે XV તો 10 ને 5 15, પરંતુ આ રીતે લખી શકાય નહીં. એટલે કે બાદબાકી સ્વરૂપે લખી શકાતા નથી. કયા પ્રતીકોને બાદબાકી સ્વરૂપે લખી શકાતા નથી? તો VL અને D ને મોટા પ્રતીકની ડાબી બાજુએ લખી શકાતા નથી, મતલબ બાદબાકી સ્વરૂપે લખી શકાતા નથી. પ્રતીક I એ માત્ર V અને X માંથી બાદ કરી શકાય છે. પ્રતીક I છે એ શેમાંથી બાદ કરી શકાય છે? V અને X માંથી. બાદ કરી શકાય. તો આ રીતે બાદ કરી શકાય. તો કેટલા થશે? 4. Xમાંથી આ બાદ કરો એટલે 9. તો આ રીતે બાદ કરી શકાય છે. અને પ્રતીક X માત્ર LMC માંથી LM અને C માંથી બાદ કરી શકાય છે. બાદ કરી શકાય છે.
દાખલા તરીકે એક્સ સીનું મૂલ્ય કેટલું છે 100 છે અને એક્સનું મૂલ્ય 10, તો 100માંથી 10 બાદ કરો એટલે કેટલા થાય 90. તો આ રીતે પ્રતીક એક્સને એલ એમ અને સીમાંથી બાદ કરી શકાય છે. દાખલા તરીકે એક્સ એલ, તો એલનું મૂલ્ય કેટલું છે 50 છે, તો 50માંથી 10 બાદ કરો એટલે 40. એમનું મૂલ્ય કેટલું છે 1000 છે, 1000માંથી 10 બાદ કરો એટલે 9990. 990. તો આ રીતે એક્સ એ એલ એમ અને સીમાંથી બાદ કરી શકાય છે અને રોમન અંકોને રોમન અંકોમાં લખી શકાય છે. કોઈ પણ અંકોને રોમન અંકમાં લખવા હોય તો આ રીતે લખી શકાય છે. 0 માટે કોઈ રોમન અંક નથી, બાકીના બધા અંકો માટે રોમન અંક લખી શકાય છે, માત્ર 0 માટે કોઈ રોમન અંક નથી. વિદ્યાર્થી મિત્રો, આપણે રોમન અંકમાં કઈ રીતે 69ને લખી શકાય એ આપણે જોઈએ. 69 એટલે 60 + 9 લખી શકાય કે ન લખી શકાય? લખી શકાય. તો 60 માટે રોમન અંક કયો છે? આપણને ખબર છે 60 એટલે 50 + 10 + 9. તો 50 તો આપણને ખબર છે, 50 માટે એલ પ્લસ 10 માટે કયો છે એક્સ પ્લસ 9 માટે રોમન અંક IX. તો આનો સરવાળો કરીએ આપણે તો LXIX. તો આ રીતે આપેલ સંખ્યાને રોમન અંકમાં લખી શકાય છે. એક બીજું ઉદાહરણ લઈએ. 98. તો 98 એટલે 90 + 8. 90 ને આપણે 90 માટે કોઈ રોમન અંક નથી, તો 100 માટે છે, આપણને ખબર છે. તો 100 - 10 + 8. તો 100 માટે રોમન અંક કયો છે? 100 માટે આપણે XC 100 - 10 એટલે 100માંથી સી માટે 100 માટે 100 છે, એમાંથી 10 બાદ કર્યા. બાદ કરવા એટલે એની ડાબી બાજુ લખો એટલે બાદ થાય. પ્લસ 8 માટે VII તો XC VII. 100 માટે સી, એમાંથી 10 બાદ કર્યા એટલે 10 બાદ કરવા એટલે એની ડાબી બાજુએ એ પ્રતીક મૂકી શકાય. એટલે XC એટલે 90 પ્લસ 8 માટે VII એટલે એનું મૂલ્ય થાય 8. તો XC VII 98 માટે લખી શકાય.